ધૂળેટીના દિવસે અનેક જગ્યાએ મેળાનું આયોજન થાય છે। જૂનાગઢમાં કેશોદથી 13 કિલોમીટર દૂર ઈસરા ગામ ધોળેશ્વર મંદિર આવેલું છે। અહીં ધૂળેટીના દિવસે આજુબાજુના 50થી વધુ ગામના લોકો માનતા લઈને આવે છે। અહીં ધૂળ અને મીઠું ચડાવવામાં આવે છે। ધૂળેટીના દિવસે ઈસરા ગામમાં મેળો ભરાય છે। અહીં ધૂળ ચડાવવામાં આવે છે। આ જગ્યાએ પહેલા માટીનો રાફડો હતો। લોકો ધૂળ ચડાવતા મોટો ઢગલો થઈ ગયો હતો। અહીં ધૂળ ચડાવવાની અનેરી પરંપરા છે। લોકોને હાથ પગના દુખાવા કે શરીરમાં કોઈ દુખાવા હોય તેવા લોકો અહીં મીઠું ચડાવે છે અને ધૂળ ચડાવવાની લોકોની મનોકામના પૂર્ણ થાય છે। અહીં લોકોના મનોરંજન માટે ઘોડા, ઊંટ સહિતના પ્રાણીઓની રેસ યોજાય છે। આ રેસમાં કોઈને વિજેતા જાહેર કરવામાં આવતા નથી, માત્ર મનોરંજન માટે રેસ યોજાય છે। કહેવાય છે કે કોઈ પ્રાણીઓને પણ ચાલવામાં તકલીફ હોય તો આ રેસમાં આવે તો તે સાજા થઈ જાય છે। અહીં ક્યારેય કોઈને રેસ દરમિયાન ઈજા પણ થતી નથી। અહીં લોકો દીકરા માટે માનતા રાખે છે અને જો દીકરાનો જન્મ થાય તો લોકો અહીં ઘૂઘરી લઈને આવે છે। 50થી વધુ ગામના લોકો અહીં આવે છે અને આ લોકમેળામાં ભાગીદાર બને છે। મારી 5 વર્ષ ઉંમર, હું એભાભાઈ ભાયાભાઈ ઘુસર। અહીંયા પેલા ખાલી ધૂળનો રેફડો હતો, અટાણે બહુ વિશાળ થઈ ગયો। પછી અહીંયા માનતાઈઓ આવે ધૂળાટી નથી, ઉત્તરાયણની કેળી ધૂળાટી પડવાની હતી। પછી એમાં ગાડા હોય, ઘોડા હોય, હાંડિયા હોય। અટાણે એ બધી પ્રથા ઓછી છે, અટાણે સાધનની પ્રથા મોટી થઈ ગઈ। ના 8 વાગ્યા કેળીથી મેળો પુષ્કળ ભરાય। લોકો માનતાઈ આવે છે। માનતાઈ આવે, શું માનતા રાખે? ઘૂઘરી, તલ, નારિયેળ, ખીચડી ના જેવી આસ્થા એ પણ કુદરત ભગવાન ધુણિયા બાપા એના પૂરી કરે। પારણા ચડાવવામાં આવે છે, હાથ પગ ચડાવવામાં આવે છે, કારણ એનું શું છે? પછી પેલા દીકરો પારણા, પછી ધજા, પછી કોઈ આપણે કંઈ શરીરમાં ઓલું છે તો એને પગ દુખતે પગ ચડાવે। પછી કોઈ શરીરમાં બીજું છે તો એને ગાય બનાવીને એ ચડાવે। બધી શ્રદ્ધાથી આ જેટલી શ્રદ્ધા એટલી સફળતા આપે। બોલો ધુણેશ્વર દાદાની જય। હું આ ગામના બ્રાહ્મણ હિતેશભાઈ મોહનભાઈ જોશી। અહીંયા ઘણા વર્ષોથી અમે રહીએ છીએ। અહીંયા અમારી ઈસરા ગામની અંદર કેશોદ તાલુકો, જિલ્લો જુનાગઢ, આ ઈસરા ધુણેશ્વર બાપાનું મહાન એવું ધામ આવેલું છે। અહીંયા વર્ષો પહેલાં ખાલી નાનો એવો રાફડો હતો અને આજે મહાન એવું અહીંયા ધૂળ રૂપે મોટો એવો ઢગલો થઈ અને ધુણેશ્વર બાપાના ધામ તરીકે અહીંયા પ્રખ્યાત થયું છે। અહીંયા સૌ લોકો, આજુબાજુના ગામના વિસ્તારના લોકો, સર્વે ગ્રામજનો, અને ત્યાં કોઈને ત્યાં પેલું જ્યારે સંતાન જન્મ દીકરા તરીકે થાય ત્યારે અહીંયા સવામણની ઘૂઘરી, ખીચડી અને તલવટ ત્યાં જુવારવામાં આવે છે। સાથે એક પારણું પણ મૂકી જાય છે કે જે બાળકોને આપણે કાંઈ એને સુવાડવા માટે ઉપયોગ કરીએ છીએ। તો ભગવાન પણ નાગદાદા અહીંયા પારણાના સ્વરૂપે એમાં ઝૂલે એવી સૌની ભાવના રહેલી છે અને સૌને આ ધુણેશ્વર દાદાના ધામમાં ખૂબ જ શ્રદ્ધા છે। અહીંયા ધુણેશ્વર બાપા બધાના કોઈ શરીરના કંઈ પણ રોગો હોય, કંઈ પણ તકલીફો હોય તો એના માટે પણ ઘણા બધા માનતા કરે। અહીંયા ઘણા બધા પારણા ચડાવવામાં આવે, પછી મીઠું ચડાવવામાં આવે, શ્રીફળ ચડાવવામાં આવે, એવી ઘણી બધી લોકોની માનતા હોય અને ધુણેશ્વર દાદા સૌ લોકોની માનતાને એ પૂરી શ્રદ્ધાથી એને ભગવાન પૂર્ણ કરે છે અને સૌને અહીંયા આસ્થાનું એવું કેન્દ્ર છે અને સૌ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો અહીંયા કાયમ હજારો લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને અહીંયા ધુણેશ્વર દાદાના ધૂળેટીના દિવસે અહીંયા લોકમેળો યોજાય છે અને લોકમેળાની અંદર લાખો લોકો અહીંયા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થી તરીકે દર્શન કરવાનો લાવો લેવે છે। બોલો ધુણેશ્વર દાદાની જય। નમસ્કાર, હું પ્રોફેસર નિસર્ગ આહિર। મારું વતન તમે આજે જ્યાં ઊભા છો પવિત્ર સ્થાન ઈસરા એ છે, પરંતુ હાલમાં હું અમદાવાદની સૌથી જૂની અને સૌથી પહેલી એવી કોલેજ ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રોફેસર છું। મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણે ત્યાં જે દેશાણ જગ્યાઓ છે, પ્રાચીન જગ્યાઓ છે, એનું મહત્ત્વ દિવસે દિવસે વધતું જાય છે અને લોકોમાં ખૂબ શ્રદ્ધા આસ્થા હોય છે। ખૂબ પ્રાચીન સમયથી ઈસરા ગામમાં નાગ દેવતા, જેને ધૂળેશ્વર બાપા કહે છે, એ જગ્યા પૂજાય છે। આ સ્થાનની વિશેષતા એ છે કે અહીંયા ધૂળ ચડે છે અને ધૂળેટીના દિવસે લોકમેળો ભરાય છે। આસપાસના જે ગામના લોકો છે તે સ્વેચ્છાએ આ ગામમાં ભેગા થાય છે અને ઘૂઘરી ચડાવે છે। ઘૂઘરી એ એટલા માટે કે જે ખેડૂત પ્રજા છે
તેના ઘઉં તૈયાર થયા હોય, ચણા તૈયાર થયા હોય તો એ ઘઉં અને ચણાથી ઘૂઘરી બને છે અને એ ભગવાનને ચડાવે છે. બીજી વાત એ છે કે અહીંયા પુત્રનું જન્મ થાય તો એ પહેલું જે સંતાન છે એની પણ ઘૂઘરી સ્વેચ્છા એ લોકો ચડાવે છે અને માનતા પણ માને છે. એટલે અહીંયા પારણાઓ ચડે છે અને આસપાસના તમામ ગામના લોકો, દીકરીઓ બહાર હોય તો તે પણ એ અહીંયા આવે છે અને એની એક પરંપરા છે કે એ પ્રમાણે એ સવા મણની ને સવા પાલીની ને એવી ઘૂઘરી ચડતી હોય છે જે વર્ષોથી થાય છે. બીજું શું છે કે આ એક લોકમેળો છે, એટલે સ્વેચ્છાએ લોકો આવે. અહીંયા ઘોડાની રેસ થાય, અહીંયા બળદગાડાની પહેલાં રેસ થતી હતી અને લોકો સ્વેચ્છાએ અહીંયા એમાં ભાગ લે છે. હવે લોકોની શ્રદ્ધા અને આસ્થા ખૂબ હોવાને કારણે અમે ઈસરા ગામના લોકોએ અને આસપાસના લોકોએ એવું નક્કી કર્યું છે કે આ જગ્યાનું ખૂબ મહત્ત્વ હોવાને કારણે એનો વિકાસ કરીએ. એટલે એક આયોજનપૂર્વક આ એક ધોળેશ્વર ધામ તરીકે સ્થાપિત થાય, વિકસિત થાય એવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમાં સમગ્ર ગામ લોકોનો સાથ અને સહકાર છે. આવનારા ટૂંક સમયમાં અહીંયા એક ભવ્ય મંદિર બનશે અને લોકોને રહી શકાય, લોકો આનંદ પ્રમોદ કરી શકે અને શાંતિ પણ મેળવે, દાદાના દર્શન કરે એવી વ્યવસ્થા અમે ઊભા કરવા જઈ રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જુનાગઢ.